તો જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. મિત્રો, તમે જાણો છો કે સવાર અને સાંજ કોઈ પણ મંદિર હોય, કોઈ પણ દેવસ્થાન હોય કે તમારા ઘરમાં તમે જોયું હશે કે સવાર અને સાંજ આ બે સમયે દેવ કે દેવી દેવતાની પૂજા અર્ચના અને આરતી થાય છે. તેનું કારણ શું? કારણ એક જ કે સવાર અને સાંજે દેવની સાથે તેમની ભક્તિમાં, તેમની સ્તુતિમાં, તેમને યાદ કરવામાં આપણી કનેક્ટિવિટી ખૂબ જ જબરજસ્ત હોય છે. કેમ કે સવાર અને સાંજ એક એવો સમય છે કે તમે જે કંઈ પણ ધારો, જેનું નામ સ્મરણ કરો, જે તમારા ચિત્તમાં હોય, જે તમારો સંકલ્પ હોય, જે તમારો ધ્યેય હોય અને તમે દિવસ રાત તેના વિશે સતત ચિંતન કરતા હોય, તે સ્વપ્ન જાગતા જાગૃત અવસ્થામાં તમે આ બે ટાઈમમાં જુઓ અને તમે અનુભવો કે હું એવો જ લાખોપતિ તો કરોડપતિ બની ગયો છું. મારી પાસે આ કાર હોય તો એ કારની બ્રાન્ડ, એ કારનો લોગો, એ કારનો કલર, કારની સીટ, એ કારમાં તમે પોતે ડ્રાઇવિંગ કરી રહ્યા હોય તેવું સતત ચિંતન જો આ બે ટાઈમમાં કરવામાં આવે તો કાર તમને જરૂરથી તમને કાર સુધી એ તમારો સંકલ્પ આપોઆપ એવા સંજોગો, એવો સમય લાવી દેશે કે તમને ખબર પણ નહીં પડે કે તમારું સપના ક્યારે સાકાર થાય. આવી જ રીતે કોઈ પણ સપનું હોય, તમારો ધ્યેય હોય, સંકલ્પ હોય, આ બે ટાઈમે તમે કનેક્ટિવિટી કરો, તમે સતત તેના વિશે ચિંતન કરીને તેનો અનુભવ એટલે કે એકદમ રોમાંચકારી અનુભવ કે જાણે કે સાક્ષાત તમે એ મેળવી લીધું છે, ત્યારે તમારી કનેક્ટિવિટી એટલી જોરદાર હોય કે તે સપનાને સાકાર થવું જ પડે. જય દ્વારકાધીશ.